મારું બેટું ગામમાં ફોન ફેલ થઈ ગયો અને જો આ વાત વેસીડોને ખબર પડી જાય ને તો વેસીડો તો મારો વારો થઈ જાય. પણ હવે કરું તો કરું છું એક કામ કરું, હું છે ને બધા જોડે જઉં, કદાચ એની જોડે વળી કોઈ આઈડિયા હોય તો વળી હું બચી જઉં. ને કે આ વેસીડો પાછો મારા પર એવું કાયો થયો છે ને કે મારો તો વારો થઈ જાય. એટલે આયા મારા ભાઈબંધ ઘૂઘુ બુઢા હમણાંથી તું ચી દુનિયામાં રહેશે. એટલે આવે શું બધા બુઢા, આજ તો બુઢામાં એટલો બધો ટેન્શનમાં છું ને કે વાત છોડી દે. આજ જો વેસી ડોહા મને એમ કહેતો હતો કે તું કે પાસ થઈ ગઈ ને તો કે તને આઈફોન અને કે તારા લગ્ન કરાવીશ. અને મારું બેટું થયું છે એવું ને બધા કે આ તો રિઝલ્ટમાં તો ફેલ થઈ ગયો છું અને એ પાછો છે ને સારા 10% નથી આવ્યા. અને બધામાં માર્ક્સ તો જોઈએ ને જોજી, બધા 10% છે, શું કરવાનું કે. એટલે મને તો ટેન્શન આવી ગયું છે પૂરા. એટલે પણ ભૂખું બુઢા એમાં ટેન્શન થોડું લેવાનું હોય. તું હજુ 10માં ફેલ જ થયો છે, થોડો કે આખી જિંદગીથી ફેલ થઈ ગયો છે તો આટલું બધું ટેન્શન લેરો છે. બેવ તો પડે જ ને બધા. એમાં થયું છે એવું ખબર છે કે હું વહેલો વેરસી જોડેથી આવ્યો તો વેરસી મને કીધું કે બટી કે તું 10માં પાસ થઈ જાય ને તો કે તને એક આઈફોન લઈ આલું અને કે તું માગે ને એ તને લઈ આવવાનું છે. પણ કે જો ફેલ થયો ને તો લાકડીએ કે તને મારીશ. એટલે બુઢા મને બીક લાગી ગઈ. એટલે આપણે ઘૂઘું તારા ડોહા વેચીને જમ વાંચતા આવડે છે તો એ તને કોઈ કહે છે. હવે એ તો ચેડથી પણ છે જ. હવે એને શું વાંચતા આવડે તે તને બોલે, તારે ખોટું બોલી દેવાનું. પણ બધા બુઢા હું જૂતું તો બોલી દઉં કે મારે 70% આવ્યા છે, પણ પછી કદાચ થઈ અને ડોહો અહીંયા તક કોકને પૂછે અને મારું રિઝલ્ટ જોવે અને એમાં 0% બતાવે તો બુઢા મારો તો વારો કાઢી નાખે ને. પણ ભૂખો તો બુઢા ટેન્શન જેવું લે છે. જો આપણે એક વાત તને કહું કે પહેલા તો તું તાર ડોહાને ખોટું બોલીશ કે તારે 70% આવ્યા છે એટલે ડોહો માની લેશે બરોબર, અને તને તારી વસ્તુ મળી જાય છે. અને પછી તારે ચાઈને કન રિઝલ્ટ કોઈને બતાવવા જવાનું છે અને તારો ડોહો થોડો ને કરી કોઈને બતાવશે કે એટલે અમારે ભૂગુન કેટલા ટકા આવ્યા. એને તો તારે ખોટું બોલી દેવાનું. એ વાત તારી બરોબર હો બધા. તો એક કામ કરે, હવે હું છે ને વેચી ડોહા જોડે જવું અને એને કહું કે હું તો છે ને 10માં પાસ થઈ ગયો અને એ પાછા 70% આવી ગયા. અને પછી તો છે ને હું છે ને બધી વસ્તુ લઈ અને પછી ભલે નેક લઈ જવું પડે, હું નેક લઈ જઈશ બરો. હવે ઘૂઘું કામ કહે, હું છે ને તને એક આઈડિયા આલું. તારે અહીંથી ઘરે જઈ અને તારા પપ્પાને કશું નહીં કહેવાનું. તારા પપ્પા પૂછશે તને સામેથી કે ઘૂઘુ બટી કે તું પાસ થયો કે ફેલ થયો, તો તારે કહેવાનું કે પપ્પા હું તો કે પાસ થઈ ગયો અને કે મારે છે ને 70% આવ્યા. એટલે તું 70%નું જેવું જ કહીશ ને એટલે તારો તો છે ને રાજી થઈ જાય છે બુઢા. સારું તો બધા. હવે હું છે ને વેસી ડોહા જોડે જઉં નથી તો વહેલો વાઇફ જોઈ રહ્યો છે પાછો કે જુદિયા મારો પૂરો રિઝલ્ટ લઈ જમ ના આવ્યો અને મારે ખુશીનો તો મોસમ મનાવતો હશે પાછો. એટલું જવતા રહે. સારું તો ઘૂઘુ, સારું તું જા આવે અને મેં શીખડાય એટલું કરજી પાછો ને કે હલવાઈ જઈશ પાછો. આયો મારો લાડકો ઘૂઘુ. આય ઘૂઘુ બટી ખાટલે બેસ ખાટલે. લો પપ્પા હું તો બેઠો હવે ખાટલે પણ તમે બેસો હવે પાટલે. કોણ ના બોલો એવી તો વળી શું ખુશી છે કે તું મને પાટલે બેહારી જ. હવે ખુશ ખબરી ની તો ભૂડું તમને શું વાત કરું. હું છે ને આ ખાલી પત્ર વોસો લેવા પત્ર. અલ્યા પણ ઘૂઘુ બટી બુઢા હવે મારી ઉંમર થઈ ગઈ બરોબર, અને મને જ બુઢા આમાં પત્ર વાંચતા આવડે છે તો મને કોઈ ખબર પડે. આ પત્ર જેવું તેવું પત્ર નથી. આ છે ને મારા 10માનું રિઝલ્ટ આવ્યું પપ્પા. શું વાત કરે છે ઘૂઘુ, એવું છે એમ ને વેરસી ડોહા. અને આ છે ને હું 10માં 70% લાવ્યો પપ્પા. અને તમે મને જે બોલી કરી હતી કે તું 10માં પાસ થઈ જાય એટલે કે તને હું છે ને એક આઈફોન લઈ આલીશ અને કે પપ્પા મારા લગ્ન કરાવશો, તો હવે એ શરત પૂરી કરજો પાછા. આ નબળાના તો છે ને બસ વાતે વહુની જ વાત હોય. લ્યો હવે પાસ થયો એમાં વળી પાછા વહુની વાતો કરે. બોલો પપ્પા તમે બોલી કરી હતી મને કે તું 10માં પાસ થઈ જઈશ તો તારા લગ્ન કરાવીશ. અને પપ્પા હવે હળવું બોલો છો, તમે મારા પપ્પા છો જ નહીં. એટલે પણ ઘૂઘુ બટી મને બળ્યું છે ને મોતી આયા છે તે આમાં મને વળી વાંચતા આવડતું નથી. નકર મને હાલ કહી દો કે તું નપાસ થયો છે કે પાસ થયો છે. અને મને તો છે ને તારા ઉપર આટલો વિશ્વાસ નથી આવતો બોલ કે તું પાસ થયો છે. પણ વેરસી ડોહા આ તમારો ઘૂઘુ કહે છે ને તમે માનતા નથી કે નપાસ થયો છે. તમને એવું લાગે કે નપાસ થયો છે એમ.
અલ્યા ઘૂઘુ કોઈ દાડો નપાસ થાય જ નહીં. ઘૂઘુએ છે ને 70% લાયા છે એટલે નિહાળમાં બીજો નંબર લાયો. અને ઓલો ભદો રહ્યો ને ભદો એ તો નપાસ થઈ ગયો. શું વાત કરે છે ઘૂઘુ? તો પછી હાલતમાં અરખાને ફોન કરી દઉં બરો. અને આખા ગામમાં છે ને આમ તમારા બંધ જમણવાર રાખું અને આખું ગામ યાદ કરશે કે વેરસી ડોહાનો ઘૂઘુ પાસ થયો તો એમાં એને આખા ગામને જમણવાર આલ્યો. પણ આપણે એવા બધા ખર્ચા નહીં કરવા. અને છે ને ખાલી તમે એક આઈફોન અને મારા લગ્ન કરાવી દો ને એટલે બહુ થઈ ગયું. એટલે આ ઘૂઘુ બટી તું છે ને મારું મોટું જોઈ આવડે છે ને ઓલી જગાબાની દુકાને જા. અન્ય કન છે ને આપણે જે જમણવાર રાખવાનો છે એનો બધો સેમન લઈ અને ફટાફટાઈ પૂડ્યા અને આપણે આખા ગામને તમારા બંધ જમાડવાનું છે. સારું પપ્પા, હું છે ને ફટાફટ દુકાને જઈ અને બધો સેમન લાવરો અને પછી ગામ આખું જમાડો. અને પછી બધા યાદ કરશે કે વેરસી ડોહાનો ઘૂઘુ છે ને કેટલા ટકા લાવ્યો છે. નબળા તું સોવટ કર્યા વગરનું જા ને પેલા જાતું નથી ને બેઠું બેઠું કેરું ચાનું જઉં છું હવે ના કઈ પપ્પા હું હવે જઉં છું તા. મારો બેટો ઘૂઘુ દાડો પાસ ના થાય પણ મને છે ને અમુક લોસા લાગી રહ્યા છે. પણ હવે બળ્યું આ કાગળ વોસાવ કના કને અને મને બળ્યા છે ને મોતી આવ્યા છે વાંચા એ અક્ષરે દેખાતા નથી. અને અમારા જમાનામાં તો અમે જેવું વાંચતા કાંઈ કામ. હવે કોમ કરું આ કાગળ છે ને કોકને મારે બતાવવું પડશે તો ખબર પડશે કે ઘૂઘુ હાસનો પાસ થયો છે કે નપાસ થયો છે. ના કે મારા જમણવારના ખર્ચા પડશે. હેલો મિત્રો, આપણો બીજો ભાગ પણ જલ્દીથી આવશે અને બીજા ભાગમાં વેરસી ડોહે ઘૂઘુને ચીવી મારપીટ કરી તે જોવા માટે જોડ્યા રહેજો. તો આપણો બીજો ભાગ જલ્દી આવશે તો વિડીયોમાં બન્યા રહેજો. મળશું એક બીજા વિડીયોમાં.